આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનશ્રીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું તથા આપણી કોલેજના મેડમશ્રીનું તથા મારા સ્ટાફ મિત્રો અને આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાનોની વાત કરીએ તો આજના કાર્યક્રમના આપણા મુખ્ય મહેમાનો છે મિસ્ટર કીર્તિકુમાર પટેલ સર અને બીજા મુખ્ય મહેમાન છે પંચમ બારૈયા સર. હવે એમનો પરિચય કરાવો તો કીર્તિકુમાર પટેલ સર જે છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ક્ષેત્રમાં 18 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે તથા તેઓ ભારત સરકાર દ્વારા નોંધાયેલ પેટન્ટ અને ટ્રેડમાર્ક એજન્ટ છે અને હાલમાં સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આઈપીઆર કમિટીના કો-ચેરમેન 2024-25 તરીકે સેવા આપી રહ્યા છે. સાહેબે અત્યાર સુધીમાં 9000 થી વધુ આંતરરાષ્ટ્રીય અને 2000 થી વધુ રાષ્ટ્રીય પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. 45 થી વધુ દેશોના પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ, સ્ટાર્ટઅપ અને કંપનીઓ સાથે કામ કર્યું છે. તેમણે ડેનમાર્ક, અમેરિકા, યુકે, સિંગાપોર અને દુબઈ સહિતના દેશોમાં અનેક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લીધેલ છે. તેઓએ ભારતમાં 200 થી વધુ સેમિનાર, વર્કશોપ અને એફડીપી કરાવ્યા છે. ઉપરાંત તેઓ 100 થી વધુ સ્ટાર્ટઅપ્સને માર્ગદર્શન આપી ચૂક્યા છે. માત્ર આઈપીઆર વિષયક નહીં પણ કાયદાકીય, બિઝનેસ અને માર્કેટિંગ અને ઓપરેશનલ ક્ષેત્રે પણ તેઓ સક્રિય છે. તો આમ આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હવે હું પંચમ બારૈયા સરની વાત કરું તો તેઓ સ્ટાર્ટઅપ મેન્ટર, ઇનોવેટર, સ્ટ્રેટેજિક પ્લાનર અને ઇન્ક્યુબેટર ડેવલપમેન્ટ નિષ્ણાત છે. તેઓએ પારુલ યુનિવર્સિટી ખાતે સુરત સ્ટાર્ટઅપ સ્ટુડિયોના સેન્ટર હેડ તરીકે સેવા આપે છે, જ્યાં તેમણે અનેક નવા સ્ટાર્ટઅપ બિઝનેસને તેમની વિકાસની વિવિધ કક્ષાઓમાં સહાયતા કરી છે. તેઓ જીટીયુ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સેન્ટર જીઆઈએસસી સુરતના રિજનલ હેડ તરીકે રહ્યા છે. સાહેબ એસએસઆઈપી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી સાથે સક્રિય રીતે જોડાયેલા છે અને વીએનએસયુ ડોક્ટર એસ ગાંધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ સુરત, શ્રોફ એસએસઆર રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી વગેરે સંસ્થાઓમાં માર્ગદર્શન આપી ચૂક્યા છે. તેમજ તેઓ ભારતના થોટ ફોર ફૂડ એમ્બેસેડર તરીકે પ્રતિનિધિત્વ કર્યું છે, જે વૈશ્વિક ગેરલાભકારી સંસ્થા છે અને 2050 સુધી 9 અબજથી વધુ લોકોને ભોજન પૂરું પાડવા માટે નવી પેઢીને સશક્ત બનાવે છે. ઉપરાંત તેઓ એઆઈસી સુરત આઈલેબ ફાઉન્ડેશનના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એડવાઇઝરી કમિટીના સભ્ય પણ છે. તેમજ તેઓ ટ્રિલિયન સોમેન્સના ડાયરેક્ટરના સ્થાપક અને સેલ્ફી મલ્ટી કમ્યુનિકેશન સુરતના સહસ્થાપક રહી ચૂક્યા છે. શૈક્ષણિક રીતે તેઓ પાસે એમબીએ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં એન્જિનિયરિંગ અને ડિપ્લોમાની ડિગ્રી છે. આમ તેમની પાસે પણ ઘણી ડિગ્રી અને આ ફિલ્ડમાં ઘણો અનુભવ છે, જે આપણા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. તો ફરી હું એક વખત આપણા મુખ્ય મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરું છું અને હવે કાર્યક્રમને આપણે આગળ તરફ વધારતા હું તેમનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવા માંગીશ. તો હું જીતેશ સરને વિનંતી કરીશ કે તેઓ આવે અને પંચમ બારૈયા સરનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. હવે હું રમેશ સરને વિનંતી કરીશ કે તેઓ કીર્તિકુમાર પટેલ સરનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે.
આવે હું સજલબેનને વિનંતી કરીશ કે તેઓ આપણી કોલેજના મેડમશ્રીનું સ્વાગત કરે. આગળ ઉપર હું લીલાવતીબેનને વિનંતી કરીશ કે તેઓ આપણા કોલેજના સિનિયર અધ્યાપક એવા ડૉક્ટર રમેશ કુમાર વસાવાનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરે. મિત્રો, હવે કાર્યક્રમને આગળ વધારીએ તો ઉદ્યમશીલતા ફક્ત વ્યવસાય શરૂ કરવાનો વિષય નથી, પરંતુ તે એક સફર છે વિચારોની, સર્જનાત્મકતાની અને ઇનોવેશનની. આજનો વર્કશોપ ખાસ કરીને આપ સૌને પ્રેરિત કરવા માટે છે, જેથી આપણે પરંપરાગત રસ્તાઓથી આગળ વિચારી શકીએ અને ઇનોવેશનને એક સફળ કારકિર્દી તરીકે જોઈ શકીએ. તો આજના વર્કશોપ રિલેટેડ વિષય જે ઉદ્બોધન છે એના માટે હું આપણા મુખ્ય મહેમાનોને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વક્તવ્ય રજૂ કરશે. તો હું સૌપ્રથમ પંચમ બારૈયા સરને વિનંતી કરીશ કે તેઓ આવે અને આજના વર્કશોપ રિલેટેડ તેમનું વક્તવ્ય રજૂ કરે. Hello everyone. Good morning. Good morning. કેમ છો બધા? યશવંત માહિતી પંચમ મારું નામ પંચમ છે. તો આજનો જે કાર્યક્રમ છે એના વિશે તમને બધાને ખ્યાલ હશે કે સ્ટાર્ટઅપ, ઇનોવેશન, એન્ટરપ્રેન્યોરશિપ એવા થોડા મોટા મોટા વર્ડ્સ છે એને આપણે ધીરે ધીરે સારી રીતે સોલ્વ કરીશું કે એને શું કહેવામાં આવે છે. તમારી તો બધાને ખ્યાલ છે કે આજના કાર્યક્રમમાં આપણે શેના વિશે ભણવાના છે યા તો સ્ટડી કરવાના છે? ખ્યાલ છે? સ્ટાર્ટઅપ એટલે કોને કહેવાય? કોણ પહેલી વાર સ્ટાર્ટઅપનો ઇવેન્ટ અટેન્ડ કરે છે? રેઝ યોર હેન્ડ. હાથ ઊંચો કરો. હું પહેલી વાર ઇવેન્ટ અટેન્ડ કરું છું સ્ટાર્ટઅપ માટેનો. એવા કેટલા મેમ્બર છે? બધા છે. જો આપણે છે ને ઇવેન્ટ ટુ વે કમ્યુનિકેશન કરશું. ટુ વે કમ્યુનિકેશન એટલે એક નહીં કે હું અહીંયા બોલવા આવ્યો છું. સુરતથી સ્પેશિયલી 3.5-4 કલાક ડ્રાઈવ કરીને મેં ગયો છું સ્પેશિયલી તમારા લોકો માટે આવ્યો છું. તો આઈ રિસ્પેક્ટ યુ કે એટલીસ્ટ તમારા તરફથી પણ મને આન્સર મળે. તો જેવો આન્સર મળે તો ભલે તમને કંઈ નથી ખબર પડતી, એવું જરૂર નથી, બધું ખબર પડવું જરૂરી નથી. ફર્સ્ટ ઓફ ઓલ થિંગ્સ આર ધેટ કે તમને એટલીસ્ટ નો હાઉ મળવું જોઈએ કે આપણે આ ઇવેન્ટમાં આવ્યા છે, આપણે આટલો ટાઈમ આપ્યો છે, તો આપણને એટલું નોલેજ મળવું જોઈએ. હું બી એક્સપેક્ટ એટલી કરું છું કે તમારા હું તમને કોઈ આન્સર ક્વેશ્ચન પૂછું તો એને એટલીસ્ટ તમને હા યા તો ના, જરૂર નથી કે તમને આવડવું જ જોઈએ. નથી ખબર તો નથી. ઓકે, ચાલુ કરીએ. ઓકે, આજનો સ્ટાર્ટઅપ છે કે સ્ટાર્ટઅપથી લઈને તમારા કોન્સેપ્ટ સુધી કેવી રીતે જવું છે તેની સૌથી પહેલો મોટો ટર્મ આવશે કે સ્ટાર્ટઅપ. કે સ્ટાર્ટઅપ કોને કહેવાય? કે ભાઈ આપણે કહીએ કે કોઈને પોતાનો વ્યવસાય રીતે ચાલુ કરવો છે તો એને સ્ટાર્ટઅપ કહી શકાય, યા તો પછી કોઈની રીતે અલગ રીતે વ્યવસાય સ્ટાર્ટ કરવો છે. કેટલા લોકો ઓનલાઈન શાર્ક ટેન્ક જોયું છે? શાર્ક ટેન્ક વર્ડ સાંભળ્યો છે કોઈ? હા કે ના? નહીં સાંભળ્યો હશે. તો શાર્ક ટેન્ક ઇઝ લાઈક અ પ્લેટફોર્મ કે જ્યાં લોકો પોતાના આઈડિયા પ્રેઝન્ટ કરે અને એની સામે લોકો ઇન્વેસ્ટ કરે છે. એવી રીતે ગવર્મેન્ટે એક પોલિસી બનાવી છે જેનું નામ છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી, જેના અંતર્ગત તમને ગવર્મેન્ટ દ્વારા 2.5 લાખ રૂપિયા આપવામાં આવે છે. એ શાના માટે આપવામાં આવે છે કે આમાંથી બહુ બધા લોકો છે એના માઇન્ડમાં અમુક એક આઈડિયા છે કે મારા માઇન્ડમાં આઈડિયા છે અને રિયલ ટાઈમ પ્રોડક્ટ બનાવો છો તો કેવી રીતે બનાવીશું? એ પ્રોડક્ટ બનાવવા માટે જે ખર્ચો લાગે એ ખર્ચો ગવર્મેન્ટ ફ્રી ઓફ કોસ્ટ તમને આપે છે. તો એના વિશે બી આજે આપણે જાણીશું કે એના માટે કેવી રીતે એપ્લિકેશન કરવાની છે, તમે કેવી રીતે એનો બેનિફિટ લઈ શકો છો વગેરે વગેરે.
વાર તાળી વગાડો. એક જ વાર. If you hear me clap once. If you hear me clap twice. Perfect. જ્યારે પણ હું તમને કહું ત્યારે એ વસ્તુ કરવાની. ફરી એક વાર કરીશું. If you hear me clap once. If you hear me clap twice. Perfect. Very good. તો હવે છે ને આજનો સેશન થોડો લગભગ ઇન્ટરેસ્ટિંગ થશે. મારા આખી પીપીટી નથી એટલું કરી. તો આપણે એમ જ કદાચ કન્વર્સેશન કરવાનું. તો હવે ધીરે ધીરે આપણે થોડું ટર્મ્સ ક્લિયર કરીએ. પહેલા બધા રાઈટ હેન્ડ ઊંચો કરે. રાઈટ હેન્ડ બધા ઊંચો કરો. બધા પાછળથી પણ છોકરાઓ પણ. ઓકે. તમે ફર્સ્ટ ઓફ ઓલ આ વર્કશોપમાં આવ્યા એના માટે તમે ટીક દબાવો પાછળ. That's the good one thing for you કે તમે એટલીસ્ટ તમે આવ્યા. ઘણાને એવો મોકો બી નથી મળતો. આજની વર્કશોપ તમારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ હશે કે તમને કંઈ નવું શીખવા મળશે જે તમે ક્યારેય નહીં જોયું હશે કે આવું બધું બી હોય છે દુનિયામાં, આવું બધું બી થતું હોય છે. તો ધીરે ધીરે આપણે થોડું સ્ટાર્ટ કરીએ. જે પહેલી ટર્મ હતી સ્ટાર્ટઅપ અને બિઝનેસ એટલે એક વ્યવસાય અને ઉદ્યોગમાં. તો આપણે વ્યવસાયમાં બે ફરક પડે છે કે કોઈ ટેક્સટાઇલ કોઈ અવાજ નહીં કરે. બધા અહીંયા ધ્યાન આપે. કોઈ વ્યવસાય કરે છે. વ્યવસાય એટલે ખબર છે તમને બધાને? નાનો મોટો વેપાર જે છે એ નાના મોટા વેપારમાં કંઈ નવું કરે છે. નવું શું હોઈ શકે? ઓનલાઈન પોર્ટલ વિશે ખબર છે જેમાંથી ફૂડ તમે ઓર્ડર કરી શકો. ઝોમેટો, સ્વિગી, ઝેપ્ટો, બ્લિંકિટ. તો પહેલા આપણે 5 વર્ષ કે 10 વર્ષ પહેલા આવું કંઈ હતું નથી. એમેઝોન ખબર છે બધાને? એમેઝોન સિમ્પલ એક શું કરે છે કે તમને બધી વસ્તુ ત્યાં મળી રહી છે. હવે એ સેમ વસ્તુ તમને લોકલ કરિયાણા સ્ટોરમાં બી મળે છે. લોકલ નિયર બાય કરિયાણા સ્ટોરમાં બી મળે છે. તો રીઝન ઇઝ ધેટ કે ઇનોવેશન અને સ્ટાર્ટઅપ એટલે એવી વસ્તુ કે જે યુનિક સેલિંગ પ્રોપોઝિશન ક્રિએટ કરે કે જેમાં તમને એવું લાગે કે ખરેખર પ્રોડક્ટ યુનિક સેલિંગ પ્રોપોઝિશન બની શકે. જેમાં વસ્તુ ડિફરન્ટ વસ્તુમાં અલગ વસ્તુ રીતે પ્રેઝન્ટેશન કરે. હવે ઇનોવેશનની વાત આવે તો ઇનોવેશનના 3 ટાઈપ છે. પહેલું છે પ્રોડક્ટ ઇનોવેશન. પ્રોડક્ટ ઇનોવેશન કોને કહેવાય? જાણે આ માઇક છે. આ માઇકથી હું લોકોને લોંગ રેન્જ સુધી બોલી શકું છું. આ એક પ્રોડક્ટ ઇનોવેશન થયું. આજ કદાચ આ માઇક નહીં હતો તો મારે આમ બોલવું પડે જેના કારણે છેલ્લી બેન જોડે સુધીનો અવાજ નહીં આવતો. તો આ એક નવું પ્રોડક્ટ ઇનોવેશન કહેવાય. સેકન્ડ થિંગ સર્વિસ ઇનોવેશન. સર્વિસ ઇનોવેશન આપણે જેવી રીતે બ્લેન્કેટ, ઝેપ્ટો, સ્વિગી જેટલા બી કોમ્પ્યુટર અને આઈટી રિલેટેડ સોલ્યુશન છે એ બધા સોલ્યુશન આપણે સર્વિસ ઇનોવેશનમાં આવશે. અને લાસ્ટ ઇનોવેશન આવશે પ્રોસેસ ઇનોવેશન. પ્રોસેસ ઇનોવેશન એટલે બહુ સિમ્પલ કે ભાઈ કોઈ ડાયાબિટીસ ફ્રેન્ડલી કુકીઝ બનાવી દીધી, એવી બિસ્કિટ બનાવી દીધી જેના કારણે ડાયાબિટીસ કંટ્રોલમાં આવે છે. તો એની યુનિક સેલિંગ પ્રોપોઝિશન છે. જાણે કોકોકોલાનું ડ્રિંક છે તેનું પોતાનું ટ્રેડમાર્ક સિક્રેટ છે. તો વસ્તુ છે કે સર્વિસમાં યા તો પ્રોસેસમાં કંઈ નવું કરવું અને એને રિયલ ટાઈમ પ્રોડક્ટ અને સોલ્યુશનમાં ઉતારવું, એને આપણે સ્ટાર્ટઅપ કહીશું. સર્વિસ યા તો સ્ટાર્ટઅપ કહીશું. હવે એમાં છે ને બે તફાવત છે. તફાવતમાં સ્ટાર્ટઅપ અને બિઝનેસ. હવે મને તમે એ કહો કે જે માણસ ટેક્સટાઇલ યા તો ડાયમંડનો જે બિઝનેસ કરે છે, વ્યવસાય કરે છે, એને આપણે સ્ટાર્ટઅપ કહીશું યા બિઝનેસ કહીશું? કેટલા જણનું માનવું છે એને આપણે સ્ટાર્ટઅપ કહીશું? કેટલા જણનું એ માનવું છે કે બિઝનેસ છે, કે પ્યોરલી વ્યવસાય છે? પરફેક્ટ, એ બિઝનેસ જ છે. હવે હું બીજી એક ટર્મ એન્ડ કન્ડિશન એમાં એવી રીતે રાખું છું કે માનો કે એક ટેક્સટાઇલ બિઝનેસ યા તો ડાયમંડમાં પોતે એક નવું મશીન બનાવે છે, યા તો પોતે એક નવી સર્વિસ બનાવે છે, યા તો નવું કાપડ બનાવે છે, ઓર્ગેનિક ફ્રેન્ડલી કાપડ જે વીગન લેધર કહેવાય, તો એને આપણે સ્ટાર્ટઅપ કહી શકીએ? કેટલા જણનું માનવું છે સ્ટાર્ટઅપ કહી શકીએ? ચલો હું તમને થોડું એક એક્ઝામ્પલ આપું. આવી રીતે વર્કશોપ ચાલતી હતી. તેમાંથી વર્કશોપ અટેન્ડ કર્યા પછી સ્ટુડન્ટ મારી પાસે આવ્યો અને એનું સ્ટુડન્ટનું નામ હતું ભરત પરમાર. તેણે કીધું સર મારા ઘરે છે ને ઉંદર ભગાવવા માટેનું છે ને બહુ મોટી પ્રોબ્લેમ છે. મેં કીધું પ્રોબ્લેમ શોધો અને પ્રોબ્લેમ પર સોલ્યુશન કરીને તમે સ્ટાર્ટઅપ કરો. તેને દેખાયું કે મારા ઘરે ઉંદરની બહુ બધી પ્રોબ્લેમ છે, જ્યાં જોઈએ ત્યાં ઉંદર કંઈ દેખાતું નથી. તે કે એના માટે કે બનાવો. મેં કીધું બનાવો, કદાચ કંઈ સોલ્યુશન નીકળી આવે. તેણે ધીરે ધીરે એના
સોલ્યુશન બનાવ્યું. સોલ્યુશન કેવું બનાવ્યું કે એક ડિવાઇસ બનાવ્યું. એ ડિવાઇસથી અલગ અલગ ફ્રીક્વન્સી હતી. એ ફ્રીક્વન્સીમાં અલગ અલગ પાર્ટ હતા જેના કારણે ઉંદર ઇરિટેટ થતું. તો ફર્સ્ટ ટાઈમ ઉંદર આવ્યું ને તો ભાગી ગયું. પછી બીજી વાર એ સેમ કહ્યું કે પંખાનો અવાજ આવે છે એવી રીતે મશીનમાંથી બી અવાજ આવતો તે રીતે તો રહ્યું. સેકન્ડ ટાઈમ એમાં અલગ અલગ ફ્રીક્વન્સી મૂકી, 102 પ્રકારની ફ્રીક્વન્સી મૂકી. એ ફ્રીક્વન્સીથી શું થયું કે ઉંદર ઇરિટેટ થતું. તે ઇરિટેટના કારણે છે ને ઉંદર પાછું ભાગી જતું. ત્યાં મશીન એને તમે માનશો નહીં, સચિન તેંડુલકરની ફરારીમાં, મશીનમાં, પછી અલગ અલગ હોસ્પિટલમાં, ફાર્મ હાઉસમાં, બધી જગ્યાએ એને ડિવાઇસ મૂક્યા અને આજે 1.5 કરોડનું ટર્નઓવર મંથલી કરે છે. ખાલી એક નાનું એક ઇનોવેશન કરવાથી. તો હું તમને ખાલી એક જ રિક્વેસ્ટ કરું કે તમારા માઇન્ડમાં કોઈ આઈડિયા આવે અને તમે રિયલ ટાઈમ પ્રોડક્ટમાં કન્વર્ટ કરવા માંગો છો તો એટલીસ્ટ તમે એને વિચારો. હવે ઇનોવેશનના છે ને 5 પેરામીટર છે. 5 પેરામીટરમાં પહેલો પેરામીટર આવશે કે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ. જેવી રીતે પેલા ઉંદરવાળા ભાઈની પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ મળી કે મારા ઘરે ઉંદર બહુ છે. એવી રીતે તમારી આજુબાજુ ઘણા બધા પ્રોબ્લેમ છે. ઇન્ડસ્ટ્રીઝના પ્રોબ્લેમ, તમારી સોસાયટીના પ્રોબ્લેમ, તમારી કોલેજના પ્રોબ્લેમ, તમારા વ્યક્તિગતના પ્રોબ્લેમ. તે પ્રોબ્લેમ પછી એક સોલ્યુશન તમે એને આપો. તમે એક વસ્તુ વિચારો, સવારથી સાંજ તમે કેટલા વસ્તુ યુઝ કરો છો? સવારે ઉઠતાની સાથે તમે ટૂથપેસ્ટ યુઝ કરો છો. હવે એક પ્રોબ્લેમ સોલ્વ કરે છે. પ્રોબ્લેમ એ તમારા ડીપ ક્લીનિંગ માટે છે, હેન્ડ વોશ છે. એ બધી એક પ્રોબ્લેમને સોલ્વ કરવાવાળા એક મિકેનિઝમ છે. તો તમે માનશો નહીં, તમારા મોબાઈલમાં કેટલી બધી એપ્લિકેશન છે. તે કશે યુટિલાઇઝ કરવા માટે છે. કોઈ ગેમ રમવા માટે રમે છે, કોઈ ફ્લાઇટ બુકિંગ, ટ્રેન બુકિંગ માટેની એપ્લિકેશન છે અને વગેરે વગેરે એપ્લિકેશન જે પર્ટિક્યુલર પ્રોબ્લેમનું એક સોલ્યુશન આપે છે. તો જ્યારે પણ તમને કોઈ સ્ટાર્ટઅપ કરવું છે તો ફર્સ્ટ ઓફ ઓલ એક પ્રોબ્લેમને સ્ટેટમેન્ટને તમે ધ્યાનમાં રાખો. પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ કંઈ પણ હોઈ શકે છે. એવું જરૂર નથી કે બહુ મોટો પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ હોય. એક સિમ્પલ, આપણા ગુજરાતીની સૌથી મોટી પ્રોબ્લેમ શું છે કે મેંદુ વડા બનાવવામાં પ્રોબ્લેમ હતી. તો મેંદુ વડા બનાવવા માટે એક ભાઈએ શું કહ્યું કે પેકેજિંગ ઇનોવેશન કહ્યું. પેકેજિંગ ઇનોવેશન કેવી રીતે કહ્યું કે પેકેજિંગના ડ્રોપ એક મિકેનિઝમ બનાવ્યું જેનાથી એક હોલ જેવો શેપ લઈને એક મેંદુ વડાનું સ્વરૂપ લઈ લીધું. એટલે ઇઝી ટુ મેક મેંદુ વડા મિકેનિઝમ બનાવ્યું. તો આ એક ઇનોવેશન ઇન પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ કહેવાય. આપણે થોડું લઈ લઈએ. બધાની સ્ક્રીન વિઝિબલ છે? If you hear me clap once, if you hear me clap twice. Perfect. સ્ક્રીન વિઝિબલ છે? કેટલા લોકો બધાને દેખાય છે? મોસ્ટ ઓફ. ઓકે, નેક્સ્ટ. હવે એક ડેફિનેશન છે. એ સ્ટાર્ટઅપ કોને કહેવાય? થોડું ઇંગ્લિશમાંથી હું તમને ગુજરાતીમાં સમજાવવાની ટ્રાય કરીશ. A startup is a young company founded in one more entrepreneur for unique, innovative product and service. એટલે એક બહુ સિમ્પલ મેં તમને રીતે પ્રોડક્ટ અને ઇનોવેશનની વાર્તા કરી. એમાં કોઈ નવું સોલ્યુશન આપે છે અને એમાં એક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપે છે. પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ એટલે કેવું? અત્યારે તમે હું એમ કહું કે ભાઈ હું તમને કેવું છું કે એ વસ્તુ કે ભાઈ હું તમને એવી વસ્તુ બનાવીને આપું જેના કારણે તમારી પ્રોબ્લેમ સોલ્વ નથી થતી, તો એના માટે તમે મને પૈસા આપશો? નહીં આપો ને. તો સિમ્પલ એવી વસ્તુ બનાવો જે કસ્ટમર તમારે એના માટે પૈસા આપે. તેવા સોલ્યુશનને આપણે પ્રોડક્ટ ઇનોવેશન સોલ્યુશન કહેવાય અને આફ્ટર ઓલ એ સ્ટાર્ટઅપમાં કન્વર્ટ થાય છે. ગવર્મેન્ટે છે સ્ટાર્ટઅપની એક પર્ટિક્યુલર ડેફિનેશન બનાવી છે, એક વ્યાખ્યા બનાવી છે. વ્યાખ્યા પ્રમાણે કે સ્ટાર્ટઅપ કોને કહેવાય? પહેલી વ્યાખ્યા એ છે કે કંપની પ્રાઇવેટ લિમિટેડ યા તો એલએલપી યા તો સોલો પ્રોપ્રાઇટરશિપ હોવી જોઈએ. સેકન્ડ, કંપની એ 10 વર્ષ કરતાં નાની હોવી જોઈએ. કંપનીનું ટર્નઓવર 100 કરોડથી વધારે નહીં હોવું જોઈએ. થર્ડ થિંગ, એમાં સેલિંગ યુનિક સેલિંગ પ્રોપોઝિશન હોવું જોઈએ, એટલે એક ઇનોવેટિવ મોડેલ હોવું જોઈએ.
તો એને તમે ગવર્મેન્ટની ભાષામાં તમે સ્ટાર્ટઅપ કહી શકો. સ્ટાર્ટઅપમાં છે ને જે પેલા પર્ટિક્યુલર કોને સ્ટાર્ટઅપ કંપની કહેવાય તો એના કંપની માટે કે ફર્સ્ટ ઓફ ઓલ જેનો એક આઈડિયા છે. તમે બહુ એક વર્ડ સાંભળો હશે ફાઉન્ડર. ફાઉન્ડર એટલે જેનો આઈડિયા, જેને ખરેખર આઈડિયા સોલ્વ કરવા માટે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ બનાવે છે, એને આપણે ફાઉન્ડર કહીશું. પછી એની સાથે સાથે ટીમમેટ્સ આવશે. એ ટીમમેટ્સ જે એને હેલ્પ કરશે અને ફાઇનલી કંપનીનું નામ રજિસ્ટ્રેશન કરશે. તો એને આપણે એક સ્ટાર્ટઅપ ઇનોવેશન એન્ટરપ્રેન્યોરશિપની ભાષામાં એક કંપની રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ કહીશું. હવે બીજી એક વસ્તુ કે ગવર્મેન્ટ કેમ તમને આટલા બધા પૈસા આપે છે. ગવર્મેન્ટ એસએસઆઈપી દ્વારા 2.5 લાખ રૂપિયા આપે છે, એની પછી 30 લાખ રૂપિયા આપે છે, એની પછી 70 લાખ રૂપિયા આપે છે, પછી એની પછી 1 કરોડ આપે છે. પણ એ શું કામ આપે છે? ગવર્મેન્ટ ગાંડી તો નથી કે એમ જ તમને પૈસા આપવા લાગે. ગવર્મેન્ટને કે ખબર છે કે બહારનું ઇન્વેસ્ટમેન્ટ આવતા કરતા તમને ખબર છે કે આ બધું ગ્રેજ્યુએશન કર્યા પછી તમારું જોબ પ્લેસમેન્ટ કરવાના ચાન્સીસ બહુ ઓછા છે, કે પ્લેસમેન્ટ બહુ ઓછું મળે છે. એટલે જ ગવર્મેન્ટે ધીરે ધીરે કીધું કે તમે જે કંપની બનાવો અને 4 લોકોની રોજગારી આપો. એટલે ગવર્મેન્ટ તમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ કરે છે વન ટાઈમ. તો એટલે ગવર્મેન્ટ તમને કહે છે કે વેલ્થ ક્રિએશન કરો. આ કેટલા લોકોએ સિમ્બોલ જોયો છે? રેઝ યોર હેન્ડ. કંપનીનું નામ શું છે? શું નામ છે? ઓલા. એના ફાઉન્ડર કોણ છે? કોણે બનાવ્યું છે? કોઈને ખ્યાલ છે આ કંપનીના ફાઉન્ડર કોણ છે? આ કંપનીનો માલિક કોણ છે? ચલો બીજી એક કંપની આપું. આ કેટલા જણાએ જોયું છે? બધા શોપિંગ કરે છે ઓનલાઈન. એના માલિક કોણ છે? ફાઉન્ડર ખ્યાલ છે કોઈને? આ કેટલા જણાએ જોયું છે? ઓયો. તો આ $3.3 બિલિયન સ્ટાર્ટઅપ છે. બિલિયન ડોલર એટલે કે યુનિકોર્ન સ્ટાર્ટઅપ જેની વેલ્યુએશન 100 કરોડથી ઉપર હતી. હવે કોલેજ વાળા ઓલા વાળાની સ્ટોરી કેવું કરે એને આઈડિયા કેવી રીતે આવ્યો? આની કરતા ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે રેડ બસ. ઠીક છે, દિવાળીનો માહોલ હતો બેંગ્લોર પુણેમાં. એ છે ને જોબ કરતો હતો, એને ઘરે જવું હતું. ઘરે જવું હતું તો એને ટ્રાય કરી કે એને બસ લેવા માટે, એને ગામ રહેતો હતો, તેને ગામ જવા માટે બસ નથી મળતી. તો બધા વેન્ડરને કહ્યું તો ફાઇનલી એને એક બી બસ નહીં મળી દિવાળીના ટાઈમે. પછી એને આઈડેન્ટિફાઈ કર્યું કે આ તો મારા માટે પ્રોબ્લેમ છે, એટલીસ્ટ બધા માટે પ્રોબ્લેમ હોવો જોઈએ. એને બધા બસ એસોસિએશન સાથે કોન્ટેક્ટ કરીને એક એપ્લિકેશન બનાવી જેમાં બસ બુકિંગ કરાવી શકે. એક યુનિક સોલ્યુશન થયું બસ બુકિંગ કરવા માટે. તો આવું જ કઈ સોલ્યુશન તમે વિચારી શકો છો તમારા માટે. એવું જરૂરી નથી કે બહુ મોટું સોલ્યુશન છે. તમારી આજુબાજુ આટલી એક્સપર્ટાઇઝ લોકો છે, તમારી આજુબાજુ એસયુવીઝ પ્રોડક્ટ બહુ બધા ઘણા બધા છે, તમે એને બનાવી શકો છો. તો ફ્લિપકાર્ટના સંચિલ બંસલ અને બની બંસલ છે ફ્લિપકાર્ટના જે ફાઉન્ડર હતા. પછી ઓયોના નિતેશ અગ્રવાલ છે અને ઓલાના ભાવેશ અગ્રવાલ છે. બિઝનેસ વેસ્ટ ટુ સ્ટાર્ટઅપનો આપણે થોડું ડિફરન્ટ સમજીએ કે બિઝનેસ અને સ્ટાર્ટઅપનો બિઝનેસનું માઇન્ડસેટ કેવું છે. એક છે બિગ બજાર. તમે સાંભળ્યું છે? કેટલા લોકોએ બિગ બજાર વર્ડ સાંભળ્યો છે? બિગ બજાર. કેટલા જણે ફ્લિપકાર્ટ વર્ડ સાંભળ્યો છે? ફ્લિપકાર્ટ, એમેઝોન. ઠીક છે, ને એનું જે ડિફરન્સિએશન છે, બિગ બજારે પોતાના 500 થી વધારે લોકલ સ્ટોર નહીં કરે તો પણ એની કરતાં વધારે રેવન્યુ જનરેટ નહીં કરી શકે. ત્યાં એની બાજુ એમેઝોન અને ફ્લિપકાર્ટે પોતે એક વેરહાઉસ જ રોક્યા અને સ્ટોર ઝીરો રાખ્યા અને પોતે ઓનલાઈન લોકો માટે એક પ્લેટફોર્મ બનાવ્યું છે જ્યાંથી લોકો પરચેસ કરી શકે. તો એક યુનિક સેલિંગ પ્રોપોઝિશન થયું. બીજો એક્ઝામ્પલ છે મેરુ કેબ અને ઉબર ને ઓલા. પહેલા આપણે ટેક્સી બુક કરાવવી પડતી તો આપણે ફોન યા તો નિયર બાય લોકલ રિક્ષા સ્ટેન્ડમાંથી આપણે રિક્ષા બુક કરાવતા. હવે આપણે ઇઝીલી મોબાઈલ જેટલી બી ટાયર 1 અને ટાયર 2 સિટીમાં છે એ મોબાઈલમાંથી તમે એપ્લિકેશનથી તમે ટેક્સી બુકિંગ કરી શકો છો. રેપિડો બી છે જેમાંથી બાઇક બુકિંગ કરી શકો છો.
તો આ બધા એક યુનિક સેલિંગ પ્રોપોઝિશન છે. ઇફ યુ હિયર મી ક્લેપ once, if you hear me cry twice. તો આ બધાએ પોતે શું કર્યું કે એક ડિસ્ક્રિપ્શન લાવ્યા કે પોતે એક ચેનલને તોડી નાખી અને ચેનલ પછી પોતે એક નવું સોલ્યુશન આવ્યું. તો નવું સોલ્યુશનમાં તમે કીધું કાર બુકિંગ, તમે ગ્રોસરી ઓનલાઈન ઓર્ડર કરી શકો છો, જે કે બધી બુક વાંચી પડે તમે એક જ મોબાઈલમાં તમે આજે બધી બુક વાંચી શકો છો. બહુ બધા મોંઘા હોટલ બુક કરાવવા કરતાં એક તમે ફ્રેન્ડલી હોટલ બુક કરાવી શકો છો. ઓનલાઈન તમે બેંક માર્કેટિંગ કરો છો, ઘરે ફૂડ ઓર્ડર કરી શકો છો, સોશિયલ મીડિયા હેન્ડલર વાપરી શકો છો. હવે આપણે થોડા એક્ઝામ્પલ લઈશું. મને તમને ખબર પડી ગઈ, બધાને ખબર પડી સ્ટાર્ટઅપ શું છે. ઓકે, અન્ડરસ્ટેન્ડ. હવે તમારી સામે એક ઇમેજ દેખાય છે. પહેલા ઇમેજ જુઓ અને બધાને કેટલા લોકોને લાગે છે આમાં એક ઇનોવેશન છે? જેટલા લોકોને લાગે એ આંગળી ઊંચી કરે. ઇનોવેશન છે. કેટલા લોકોને લાગે છે ઇનોવેશન છે આમાં? કેટલા લોકોને એવું લાગે છે કે ઇનોવેશન નથી? આ બધા આઈડિયા એક સ્કૂલના સ્ટુડન્ટના છે. ઓફકોર્સ મેં કહ્યું છે તો ઓફકોર્સ ઇનોવેશન હશે. ઇનોવેશન શું છે આમાં? પહેલા વિચારમાં જો આપણે ટુ વે કોમ્યુનિકેશન રાખીએ જેના કારણે લોકોના બધાને ખબર પડે કે એટલી સ્ટાર્ટઅપ કોને કહેવાય. હું કોઈને અહીંયા બોલવાનો નથી કે તમને નથી ખબર પડતી, તમને આ નથી ખબર પડતી. એટલીસ્ટ તમે બોલશો તો મને ખ્યાલ આવશે કે તમને કયા લેવલથી મારે સમજાવવાનું છે. શું છે પહેલી ઇમેજમાં? એક ટોર્ચ બનાવી છે. જ્યારે બી તમે સ્ટેરકેસ ચડો ને ટોર્ચનું રિફ્લેક્શન ખાલી સામે જ પડે. તો એક ભાઈ એવી ટોર્ચ બનાવવાનું વિચાર્યું કે રિફ્લેક્શન બંને બાજુ પડે, સામે પણ પડે અને નીચે પણ પડે. તેના કારણે નીચેનું પણ દેખાય અને સામેનું પણ દેખાય. છે ઇનોવેટિવ. બીજી ઇમેજ તમારી સામે છે એક ઇનોવેટિવ સોલ્યુશન. શું સોલ્યુશન છે? કોઈ કહેશે મને? એક ટ્રે બનાવી છે. ટ્રેની અંદર તમે જે ગ્લાસ મૂકો છો એ સિમ્પલી અંદર નાખી દેવાનો છે કાણાની અંદર, જેના કારણે તમે એને પડી નહીં જાય. તો એવું નથી કે તમારે સ્ટાર્ટઅપ બનાવવા માટે એક મોટા આઈડિયાની જરૂર છે. તમે સિમ્પલી પોતાના નાના આઈડિયાને બી મોટા સ્ટાર્ટઅપમાં કન્વર્ટ કરી શકો છો. છે કે ઇનોવેટિવ? ઘરે તમે બધામાં દિવાળીમાં દિવસે મમ્મી પપ્પા બધા ઉપર ચડાવતા હોય તો સિમ્પલી ફેન સાફ કરવા માટે એ લોકો શું કર્યું કે આપણે આમ સાફ કરવા પડે. ઇઝીલી મૂવેબલ ફ્લેક્સિબલ ફેન હોય ત્યારે આપણે નીચેથી પણ સાફ કરી શકીએ. છોકરીઓને વધારે ખબર હશે ક્યાં શું છે. વરસાદમાં જ્યારે કપડાં સુકાયેલા હોય તો વરસાદ પડતો તો ફટાફટ કપડાં લેવાનું તો રહી જતો હોય. એક એવું સોલ્યુશન બનાવ્યું જ્યાં બધા ઘરના રોલિંગથી એક બાજુ કપડાં અંદર આવી જાય અને જ્યારે પણ વરસાદ બંધ થાય ત્યારે તમે ઇઝીલી પાછું સૂકવી શકો. એટલે એક જ વાર સુકાવવા પડે. પછી એક એવું સોલ્યુશન છે કે ભાઈ લાયસન્સ વગર ગાડી સ્ટાર્ટ જ નહીં થાય. એટલે હું ક્યારે એમ કહે છે પપ્પા ક્યારે લાયસન્સ નહીં ભૂલું. જેવી રીતે મેં તમને આગળ વાત કરી બધા ઇક્વેશનમાં ખબર પડી સ્ટાર્ટઅપને હું શું કહેવા માંગુ છું. એક યુનિક સોલ્યુશન જેમાંથી લોકો કરતા અલગ કરો છો તમે. તેનું ઇક્વેશન બહુ સિમ્પલ છે કે મેં તમને જેવી રીતે કીધું કે ન્યૂ બિઝનેસ એટલે તમારા માઇન્ડમાં કોઈ નવો આઈડિયા પ્લસ ઇનોવેશન કે નવું એક ઇનોવેશન ટેકનોલોજી એઆઈ નો જમાનો છે તેમાં કે નવું એડ ઓન કરો. થર્ડ થિંગ એમાં ટેકનોલોજી એડ કરો નવી. અને લાસ્ટ ઇઝ ધ મસ્ટ બી રિક્વાયર્ડ ફોર એની સ્ટાર્ટઅપ કે એમાં તમે પેશન ઉમેરો. જો પેશન હશે ને તો તમારાથી થશે. આ કોલેજની બાજુથી તમે રાઈટ મારશો ને તો તમને ખબર પડશે કે દુનિયા કેટલી મોટી છે અને એમાં તમારે કઈ કઈ વસ્તુ કરવાની છે. તો મારું કેવું એમ છે કે લોકો છે ને બે ટાઈપના હોય. એક તો ફર્સ્ટ ઓફ ઓલ સેટિસ્ફેક્શન વાળા, નોન સેટિસ્ફેક્શન વાળા. જે લોકો બધાને અમુકને હું જોઉં છું કે વાતો કરે છે ત્યાં સેશનમાં તો ટાઈમ પાસ થાય છે, આપણે વાતો કરીએ. બીજા લોકો કે સિરિયસલી ભણવા માંગે છે અને કરવા માંગે છે. આ સેશનનો મતલબ ઉદ્દેશ્ય એક છે કે તમે પોતે ઉદ્યોગ સાહસિક બનો
અને ઉદ્યોગ સાહસિક બન્યા પછી તમે પોતે આત્મનિર્ભર બનો. આત્મનિર્ભરનો મિનિંગ એ છે કે તમે 5 લોકોની રોજગારી આપો અને તમે દરેક ઇન્ડિપેન્ડન્ટ કરો. જો લોકો છે ને ચાના ગલ્લા પર જઈને ટાઈમ પાસ કરતા હોય છે અને પ્રોબ્લેમ સ્ટેટમેન્ટની વાતો કરતા હોય કે આ પોલિટિશિયને આવું કરી નાખ્યું, કોલેજમાં તો કેટલા પ્રોબ્લેમ છે, આ ફેકલ્ટી આવું નથી ભણાવતી. જો પ્રોબ્લેમ બધા પાસે છે, તમારી પાસે પણ છે, મારી પાસે પણ છે. જો હું એવું વિચારીને આવ્યો હતો કે આ કોલેજ બહુ દૂર છે, ત્યાં તો ગામડામાં આવે છે, હું શું કામ અહીંયા આવું, તો હું કદી નહીં આવ્યો. એટલીસ્ટ મને એક ઉમ્મીદ છે કે આમાંથી એક બી 2 સ્ટુડન્ટ બી સ્ટાર્ટઅપ કે એન્ટરપ્રેન્યોરશિપ વિશે સમજી ગયા તો એટલીસ્ટ મારો આવવાનો ધક્કો વસૂલ થયો. તો એક સિમ્પલી એક ઉદ્દેશ એ કહેવા માંગુ છું કે જેણે પણ સ્ટાર્ટઅપ કરવું છે તો એના વિશે વિચારો કે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આટલા બધા છે તો મારા પાસે ઓપોર્ચ્યુનિટી કેટલી બધી છે. એવું વિચારો કે 166 કરોડની જનતા છે ભારતમાં, એમાંથી 1% બી મારી ઓડિયન્સ બની ગઈ તો તમે $1 મિલિયન નો બિઝનેસ ધંધો કરી શકો છો. એટલે તમારે ખાલી પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આઈડેન્ટિફાઈ કરવાનું છે, ગવર્નમેન્ટ તમને પૈસા આપે છે, એમાંથી તમે પ્રોડક્ટ બનાવવાનો છે અને પ્રોડક્ટ પછી ખાલી માર્કેટિંગ કરવાનું છે જેનાથી તમે પોતાનો બિઝનેસ ઊભો કરી શકો છો. આ એક ઇક્વેશન હતું જે સ્ટાર્ટઅપ કરવા માંગે છે એ લોકો. પછી એઝ અ સ્ટુડન્ટ હવે કેટલા લોકોને સ્ટાર્ટઅપ કરવું છે? રેઝ યોર હેન્ડ કે મારે અહીંયા સ્ટાર્ટઅપ કે બિઝનેસ નાનો મોટું કરવું છે. એવા કેટલા લોકો છે? હું બીજી એક વસ્તુ કહું છું કે તમને હું ફ્રીમાં મેન્ટરશિપ બી આપીશ, તમને જે બનાવવું છે એ પણ આપીશ, તમારી પાસે આઈડિયા નથી એ પણ આપીશ, બરાબર, બેસવા માટે કોવર્કિંગ બી આપીશ, તમને 4 સિટી માટે કનેક્શન આપીશ અને નેટવર્ક બી આપીશ. તો હવે કેટલા લોકો સ્ટાર્ટઅપ કરવા માંગે છે? કોઈ નહીં, કોઈને નથી કરવું. એઝ અ સ્ટુડન્ટ તરીકે તમે જ્યારે સ્ટાર્ટઅપ કરતા તમારો માઇન્ડસેટ આવું જોઈએ કે ભાઈ હું શું કામ આવું કરું. પણ ગવર્નમેન્ટ વિલ પ્રોવાઇડ ધ લોટ્સ ઓફ સપોર્ટ. એમાં ઘણી બધી વસ્તુ આપે છે જેમાં ભાઈ ફાઇનાન્શિયલ સપોર્ટ આવી ગયું, કોવર્કિંગ કે ભાઈ ગવર્નમેન્ટ તમને બેસવા માટેની સગવડ આપે છે જ્યાં તમે તમારી ટીમ સાથે કામ કરી શકો છો, આઈપીઆર સપોર્ટ આપે છે, પેટન્ટ ટ્રેડમાર્ક કોપીરાઇટ માટેનો સપોર્ટ આપે છે, એવી ઘણી બધી વસ્તુ આપે છે. આ શું છે? કેળું. કેળુંમાંથી કયા પ્રોડક્ટ બની શકે? શું શું બને કેળામાંથી? એવું વિચારો કે જેના માટે કસ્ટમર તમને વધારે પૈસા આપે. બટાકાની ચિપ્સ બની શકે? કેળા મેથીના ભજીયા બની શકે? બીજું શું બની શકે? વેફર. હા, વેફર. પછી બનાના શેક બની શકે? બીજું એવું શું બને કે જેના કારણે કસ્ટમર તમને વધારે પૈસા આપે? બીજું બનાનામાંથી શું બની શકે? બનાનામાંથી ટોપલી બની શકે એની? બનાનાના પત્તામાંથી? હું તમને કહું એના માટે વધારે પે કરવાવાળા માટે મળે તો આજે એક બનાના પાવડર છે, ઇઝ અ હોટ ટ્રેન્ડિંગ પ્રોડક્ટ અત્યારે કે જેટલી છોકરીઓ પોતાના કોસ્મેટિક્સ યુઝ કરે છે મેકઅપ ને એના માટે, તેમાં જેટલો મેક્સિમમ જે પાવડર યુઝ થાય છે બનાના થાય છે. બનાના અને ઓનિયન પાવડર. તો તમે પોતાનો બિઝનેસ કરવા માટે બનાના તમારી આજુબાજુ ઘણા બધા થાય છે તો બનાનામાંથી તમે પાવડર બનાવીને વેચીને તમે 800 થી 900 રૂપિયા કેજી વેચી શકો છો. લાઈક તો વન ઓફ ધ એક સોલ્યુશન થયું. આ શું છે? દોરો ધાગો છે. એમાંથી શું બને? તમારી પાસે એક દોરો છે, તમે એમાંથી શું બનાવવાનું છો જેમાંથી કસ્ટમર તમને વધારે પૈસા આપશે? If you hear me clap once, if you hear me clap twice. શું બનશે? દોરામાંથી શું બને? હિંચકો બને. બીજું ચાદર. બીજું એવું શું બનાવશો જેના કારણે કસ્ટમર તમને વધારે પૈસા આપશે? એન્ટિક આઇટમ્સ બને બધી અલગ અલગ ફેશનેબલ. અમારે ત્યાં એક સ્ટાર્ટઅપ છે, આ બધા એક્ઝામ્પલ અમારે ત્યાંના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપના છે જે તમારી જેટલા છે અને આજે અત્યારે પોતાની પ્રાઇવેટ લિમિટેડ કંપની લઈને બેઠા છે અને આ બધા પ્રોડક્ટ સેલ કરે. તો દોરીમાંથી પોતે એક આર્ટિફિશિયલ દોરી હેન્ડીક્રાફ્ટ કરીને એક પ્રોડક્ટ છે, કંપનીનું નામ
ઉષા રાય કરીને નામ છે, જે આ બધા પ્રોડક્ટ વેચે છે. કુશન વેચે છે, તકિયા, હિચકો, એ બધું દોરીમાંથી બને છે અને પોતે જાતે બને છે. એની સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમારી જેમ જ હતો, ઘરે એમના મમ્મી એમના બધું અલગ અલગ નાની વસ્તુ બનાવતી હતી એમના કામ માટે. એને જોયું કે આ પ્રોડક્ટ તો મસ્ત બની શકે છે, ચલો આને માર્કેટિંગ કરીએ. પછી એના મમ્મી પાસેથી એને શીખ્યું અને પછી પોતે અલગ અલગ પેટર્નને બધી લેડીઝનું બેચ રેડી કર્યો અને અલગ અલગ લેડીઝને બનાવતા શીખવાડ્યું. અને આજે એમેઝોન, ફ્લિપકાર્ટ અને પોતાની પર્સનલ સાઇટથી બી પ્રોડક્ટ વેચે છે. એટલે એવું જરૂરી નથી કે તમારી પાસે જે માઇન્ડ છે એનાથી જ વેચવાની જરૂર છે. બીજાનું માઇન્ડમાં યુટિલાઇઝ કરીને તમે પોતે પણ પ્રોડક્ટ વેચી શકો છો. આ શું છે? પાઇનેપલ અને બાંબુ. પાઇનેપલ અને બાંબુમાંથી શું બને? જેને પણ ખબર હોય હાથ ઊંચો કરે. સાયલેન્ટ પ્લીઝ. ફર્નિચર. યા વેરી ગુડ. ફર્નિચર બને. બીજું શું બને? બીજું યુનિક બનાવવાનું તો શું બની જાય? વિચારો થોડું કે જેના માટે કસ્ટમર તમને વધારે પૈસા આપે. વોટર વોટર શું બને? વોટર વોટર બીજું કોફીની ચા માટે કે મતલબ કઈ વાસણ જેવું બની શકે છે. પણ આપણે બનાવવું છે કે વધારે પૈસા આપે. વિગન લેધર અત્યારનું હોટ ટ્રેન્ડિંગ પ્રોડક્ટ. અમારી ત્યાં એક સ્ટુડન્ટ છે જેને પ્લાન્ટ લેધર બેઝ બનાવ્યું છે. એને લેધરની બધા પર્સ, શૂઝ બનાવ્યા છે. મેં શૂઝ પહેર્યા છે એ લેધરના છે. તમને ખબર નહીં પડે તો સિમ્પલી એ લેધર શૂઝ છે. અને લેધરથી બાંબુ અને બનાના એને યુઝ કરીને લેધર બનાવ્યું. અને લેધરમાંથી શૂઝ, પર્સ, પોકેટ એવું બધું ડિફરન્ટ વસ્તુ બની. એટલે આ બધા એક હોટ ટ્રેન્ડિંગ પ્રોડક્ટ છે. તમારી આજુબાજુ ઘણી બધી વસ્તુ છે, એવા જ એક્ઝામ્પલ લીધા છે જે તમારી આજુબાજુ છે. પણ એને રિયલ ટાઈમ પ્રોડક્ટમાં કન્વર્ટ કરવા માટે તમારે થોડું સ્ટ્રેટેજિકલી વિચારવું પડશે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું મેંદુ વડાવાળું. તો આ સિમ્પલી એક મેંદુ વડાનું એક્ઝામ્પલ છે જેને એક પેકેજિંગ ઇનોવેશન કર્યું. આ સિમ્પલ એક પેકેજિંગ ઇનોવેશન છે જેનાથી મેંદુ વડાનું સેલ થયું. આમાં કઈ રોકેટ સાયન્સ છે? બહુ બધું વિચાર્યું એને કે તો આવું કરા પેલું કરા. એને સિમ્પલી એક પ્રોડક્ટ ઇનોવેશન કર્યું જેનાથી મેંદુ વડાનું સેલ થઈ ગયું. ક્લિયર? હજુ સુધી કોઈ ક્વેશ્ચન છે કોઈને માઇન્ડમાં? કોઈ પણ આપણે પ્રોડક્ટ બનાવતા હોય ને તેની પહેલા એક MVP બનાવવાનું છે. MVP નો મતલબ છે મિનિમમ વાયેબલ પ્રોડક્ટ. મિનિમમ વાયેબલ પ્રોડક્ટ એટલે શું કહે? કે એવો પ્રોડક્ટ કે સામેવાળાને એટલી સમજ પડવી જોઈએ કે હું આવું બનાવવાનું છું. હવે જાણે કે લેધર બનાવવું તો લેધર બનાવવા પહેલા એક નાનો ટુકડો બનાવવાની જરૂર છે. નાની કોઈ ફાઇનલ મટીરીયલ બનાવવાની જરૂર છે. તો એટલી સામેવાળાને ખબર પડે કે આ વિગન લેધર બનાવવાનું છે. તો અહીંયા એક્ઝામ્પલ જેવું કરું છે મારું કામ છે પેલી બર્ગર ખવડાવવાનું. બરાબર. પછી બર્ગરમાં એક્સ્ટ્રા સ્પાઇસીસ, ચીઝ, ચીલી ફ્લેક્સ એ બધું એડ આવે છે નથી આપવાનું. એનો બેનિફિટ શું થશે કે પહેલા તો તમારો સમય બચી ગયો. કે તમારી વિચારવાની શક્તિમાંથી કહેવાય કે મારે આટલું જ ખવડાવવાનું છે. બીજું જે સમય બચવાની સાથે તમારો ટાઈમ પણ બચી ગયો. કે જેટલો ટાઈમ તમે બચાવશો એટલો ટાઈમ તમે પાછળથી કામમાં લાગશે. હવે આ પહેલો પ્રોડક્ટ છે એને તમે માર્કેટમાં મૂકી દો. જો તમારું બર્ગર તમને લોકોને ભાવે છે, એ લોકો તમને કહેશે હા બર્ગર સારું છે કે ખરાબ છે, તો 70% એવા લોકો છે કે સારું છે તો તમારે પ્રોડક્ટ આગળ વધારવાનું છે. 20% એવું કહે છે કે આમાં ફીડબેક છે તો ફીડબેક ચેન્જ કરીને તમારે પ્રોડક્ટ માર્કેટમાં મૂકવાનું છે. તો સિમ્પલ કે MVP નો મતલબ એ છે કે મિનિમમ વાયેબલ પ્રોડક્ટ એવી વસ્તુ બનાવો કે સામેવાળાને એટલી ખબર પડે કે તમારું પ્રોડક્ટ આવી રીતે બનાવવાનું છે. ઓકે, અન્ડરસ્ટેન્ડ? ઇફ યુ હેવ મી હિયર once, if you have me here twice. મેં પેલા ઉદરવાળા ભાઈની સ્ટોરી કીધી હતી તમને. સાદી સ્ટોરી છે. બાબા રામદેવ, સચિન તેંડુલકરની ફરારીમાં તમે માનશો નહીં, ડિપ્લોમાનો ડ્રોપ આઉટ સ્ટુડન્ટ 10 પછી ડ્રોપ આઉટ છે. એણે આ પ્રોડક્ટ બનાવ્યો છે. ઉંદરના ભાઈએ ઇનોવેટિવ બનાવી દીધો. એણે પણ SSIB ના ફંડમાંથી પોતે એક ડિવાઇસ બનાવ્યું છે.
અને અત્યારે કરોડો રૂપિયાનો બિઝનેસ બને છે. પહેલા ધીરે ધીરે એને ઉંદર માટે બનાવ્યું, પછી એને કબૂતર માટે બનાવ્યું, પછી એને નીલગાય માટે બનાવ્યું. એને અલગ અલગ ડિવાઇસ બનાવવાનું ટ્રાય કર્યું કે માર્કેટમાં જશો તો તમે પોઝિટિવ નેગેટિવ બોલવાળા બંને હોય. ઘણા લોકો એવું કહે છે આ પ્રોડક્ટ તો ચાલશે જ નહીં, ઘણા એવું કહે છે આ પ્રોડક્ટ તો ચાલશે જ નહીં. તો વિન વિન સિચ્યુએશન કે પહેલા માર્કેટ સર્વે કરો કોઈ બી પ્રોડક્ટ બનાવ્યા પછી. હવે આપણે એના પર આવે બધા લોકોને જ ખબર પડી કે સ્ટાર્ટઅપ ને ઇનોવેશન ને બિઝનેસમાં શું ફરક છે યા તો ડિફરન્સ શું છે એની ડેફિનેશન શું છે. નાઉ તમારે કોઈ બી સ્ટાર્ટઅપ કરવું છે તો કેવી રીતે કરી શકાય કે આમાંથી કેટલા અમુક લોકોને એમ છે કે મારે આવું કંઈ સ્ટાર્ટઅપ કરવું છે પણ અત્યારે ખ્યાલ નથી આવતો, સર ખાલી વાતો કરે છે. તો નાઉ ઇઝ ટાઈમ કે તમને થોડું ધ્યાન આપીશ કે ભાઈ સ્ટાર્ટઅપ તમે કેવી રીતે કરી શકો. તો ફર્સ્ટ થિંગ કે તમારા માઇન્ડમાં એક આઈડિયા જોઈશે. આઈડિયા તમને લોકલ ઇન્ડસ્ટ્રીઝમાંથી મળશે, તમારા પોતાના અંતર્ગત પ્રોબ્લેમમાંથી મળશે. તો પ્રોબ્લેમ પછી સોલ્યુશન શોધવાનું છે. સોલ્યુશન પછી તમને બેઠું જોશે એક ટીમમાં તમારી આજુબાજુ લોકો છે એ નથી રહેવાના. તમારી ટીમમાં એવા લોકોને લેવા છે જે તમારી પ્રોબ્લેમને આગળમાં સોલ્યુશન પ્રોવાઈડ કરી શકે. જાણે કે હું આઈટી રિલેટેડ કોઈ સોલ્યુશન બનાવું છું, હું કોઈ મેનેજમેન્ટ વાળો શોધીશ જે મને સેલ્સમાં હેલ્પ કરશે, યા તો કોઈ બીજો એવો પર્સન શોધીશ કે જે મારી સ્કિલને ઇમ્પ્રૂવ કરી શકશે. સેકન્ડ કે બિઝનેસ મોડલ. આપણે બધા કે એવો સ્ટાર્ટઅપ કે બિઝનેસ બનાવે કે સેવા કરવા તો બેઠા નથી. તો આપણે એક એવું બિઝનેસ બનાવો કે પૈસા કેવી રીતે આવશે. કંપનીમાં હું આ પ્રોડક્ટ સેલ કરવાથી આવશે, સબસ્ક્રિપ્શન વેચવાથી આવશે, કેવી રીતે પૈસા આવશે તો એના વિશે વિચારવું છે. એને કહેવાય બિઝનેસ મોડલ એક્ટિવિટી. ત્યાર પછી કે ભાઈ આ બધું થઈ ગયું પણ એમ પ્રોડક્ટ બનાવવા યા તો કંપનીને હાયર કરવા માટે હું પૈસા કેવી રીતે લાવીશ. તો એ તો ગવર્મેન્ટ ફંડિંગમાંથી આવશે, યા તો કોઈ પ્રાઇવેટ ઇન્વેસ્ટર છે એ તમને ફંડિંગ આપશે, યા તો બહુ બધી ગવર્મેન્ટ એજન્સી છે જે તમને ફંડિંગ આપી શકે છે. અને લાસ્ટ કે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણે એટલી સ્ટાર્ટઅપનો વિચારી તો લઈએ છીએ પણ કોઈ કરી નથી શકતા. એનું રીઝન શું છે કે આપણે પોતાને ટાઈમ લિમિટ નથી આપી શકતા કે 6 મહિનામાં હું આ વસ્તુ કરી દઈશ, 6 મહિના પછી હું પ્રોડક્ટ લોન્ચ કરી દઈશ, પ્રોડક્ટ લોન્ચ કર્યા પછી હું કંપની રજિસ્ટ્રેશન કરી દઈશ. એ વસ્તુ આપવી જરૂરી છે. એટલે જેણે પણ કોઈને પણ સ્ટાર્ટઅપ કરવું છે તો એટલીસ્ટ આટલી બધી ટર્મ્સને ધ્યાનમાં રાખીએ કે સ્ટાર્ટઅપ અને બિઝનેસમાં કઈ કઈ એમનાથી વિચારી શકીએ. હવે બિફોર યુ સ્ટાર્ટ અ બિઝનેસ ઇન સ્ટાર્ટઅપ તો તમારે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ કે ટાર્ગેટ ઓડિયન્સ. હવે એક વસ્તુ વિચારો કે હું બેબી માટેનો કોઈ પ્રોડક્ટ બનાવું છું તો મારી ટાર્ગેટ ઓડિયન્સ કોણ હશે. કોઈ નાના છોકરા માટે પ્રોડક્ટ બનાવું છું તો મારી ટાર્ગેટ ઓડિયન્સ કોણ હશે. મેડિકલ પર કોણ લેવા આવશે. છોકરું લેવા આવશે, નાનું છોકરું, પેરેન્ટ્સ લેવા આવશે, મમ્મી પપ્પા લેવા આવશે. તો તમને ખબર હોવી જોઈએ કે તમે કોઈ પ્રોડક્ટ બનાવો છો તમારી ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે. મેલ છે, ફિમેલ છે, નાનું છોકરું છે, કઈ એજનું છે, ટીનેજર્સ માટે બનાવો છો, ઓલ્ડ એજ માટે બનાવો છો. તો બિફોર યુ સ્ટાર્ટ અ સમથિંગ ઓર બિઝનેસ ઇન સ્ટાર્ટઅપ તો તમને એટલીસ્ટ નો આવવું જોઈએ કે બિઝનેસ ને સ્ટાર્ટઅપ માટે ઓડિયન્સ કઈ છે. પછી કે સાઇઝ ઓફ યુઝર્સ કે ઓવરઓલ ભારતમાં યા તો ઇન્ડિયામાં યા તો ફોરેનમાં જ્યાં તમારું માર્કેટ હોય એમાં યુઝર્સ સાઇઝ કેટલી છે. એની પછી એ બિઝનેસ સાઇઝ એમાંથી પૈસા આપવાવાળા લોકો કેટલા છે જે તમને પૈસા આપી શકશે. આ બધું જાણ્યા પછી તમે એટલીસ્ટ તમારું સ્ટાર્ટઅપને તમે રન કરી શકો છો. આ થોડું આગળના ટોપિક છે. આમાં કોઈને ક્વેશ્ચન છે? આઈ હોપ સો યુ એન્જોય ધ સેશન. તમને આમાં કોઈ ક્વેશ્ચન હોય તો હું અહીંયા જ છું. આગળનો સેશન માટે હું કીર્તિ સરને વિનંતી કરું. કીર્તિ સર પ્લીઝ. થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ. સરનો ખૂબ ખૂબ આભાર. હવે હું આગળ કીર્તિ સર અમને વિનંતી કરીશ કે તેઓ આવે અને આજના કાર્યક્રમ રિલેટેડ પોતાનું માર્ગદર્શન આપણને આપે.
પ્લાન નહોતો પણ આની 2 કે 3 સ્લાઇડ જ ગઈ અને તમે લોકો અત્યારથી શું સમય જાય એના વિશે આપણે સમજીશું. બરાબર? તો ફર્સ્ટ સેશનમાં તમને કયા વર્ડ પહેલી વખત સંભાળ્યા? ઓફલાઈન ને ફક્ત મેં ઓનલાઈન પર કન્વર્ટ કર્યું. ઇન્ટરનેટ છે, સ્માર્ટફોન છે. સ્માર્ટફોન ઓલમોસ્ટ બધા પાસે છે, ઓલમોસ્ટ હવે, રાઈટ? તો કંપનીઝને એ ખબર પડી ગઈ કે જેવું તમને સ્માર્ટફોન હાથમાં આપી દીધી, ટેકનોલોજી આપી દીધી, એની સાથે ઇન્ટરનેટ એટલા સસ્તા ભાવે તમને આપી દીધું કે તમે શું કરો છો એ કંપનીને ખબર પડે. તમે શું સર્ચ કરો છો, શું સર્ચ કરો છો અને એની એડ તમને આવી જાય, રાઈટ? એના કરતાં બી મોર એડવાન્સ જોઈએ. સર્ચ તમે ના કરો. હવે એવું પણ થાય, ફોર એક્ઝામ્પલ હું અને મારી વાઈફ ડિસ્કશન કરતા હોઈએ અમારા બેડરૂમમાં, બાજુમાં મૂકો છે, અને અમે એક વીક જેવું પ્લાનિંગ કરતા હોઈએ કે અમે જવાના છીએ ઉદયપુર ફરવા માટે, ફોર એક્ઝામ્પલ. ત્રીજા દિવસથી મને મારા ફોનમાં એવી એડ આવવાની ચાલુ થઈ જશે કે ઉદયપુરમાં તમારે હોટલ બુક કરવી હોય તો આ સ્કીમ્સ અવેલેબલ છે. કેવી રીતે ખબર પડે ફોનને? કેવી રીતે ખબર પડે? તમે તો સર્ચ નથી કર્યું, મેં સર્ચ નથી કર્યું, છતાં મને એડ આવે. કેવી રીતે? શું હોઈ શકે? એની પાછળ શું ટેકનોલોજી? કોઈ કહી શકે શું એની પાછળ શું ટેકનોલોજી હોઈ શકે? કેવી રીતે ખબર પડે એ સેલરને, એ હોટલ ઓનરને કે આ પર્સન નેક્સ્ટ વીકમાં પર્ટિક્યુલર લોકેશન ઉપર જશે, જ્યારે એ મારા ખાલી ઘરમાં મારા અને મારે ભાઈ વચ્ચેની વાત છે? કઈ રીતે ખબર? બોલો કંઈક બોલો. શું હોય છે? તમે બોલશો તો ખબર પડે. સાહેબ તમારે એમ કહે છે કે કોઈ બોલશે નહીં છોકરાઓ. તમે બોલશો તો અમને ખબર પડશે કે તમને સમજ પડે છે. તમે પણ વિચારો છો, અમને કેવી રીતે આઈડિયા આવશે કે તમે વિચારો છો કે નથી વિચારતા? બોલો, તમને જે સમજ પડે. તમને તમારી સાથે એવો કોઈ એક્સપિરિયન્સ થયો છે તમને કે તમે સર્ચ નથી કર્યું છતાં એડ તમને આવી ગયો, જે તમને લાગતું કે હા તો મને જરૂર હતી, એ એડ આવી ગઈ, રાઈટ? તમે જ્યારે એપ ઇન્સ્ટોલ કરો છો, કોઈ પણ એપ, ત્યારે તમે એ એપને તમે પરમિશન આપો છો, રાઈટ? શેની પરમિશન આપો છો? તમારા કેમેરાની પરમિશન આપો છો, તમારા લોકેશનની પરમિશન આપો છો, તમારા માઇક્રોફોનની પરમિશન આપો, રાઈટ? જેવી તમારા માઇક્રોફોનની પરમિશન એપને મળી ગઈ, એને તમારો ફોન ચાલુ છે, ઇન્ટરનેટ ચાલુ છે, તો મતલબ એ એપ સાંભળે છે તમે શું બોલો છો, એ ઇન્ટરપ્રેટ કરે છે કે તમને શું જોઈએ છે, અને તમને શું જોઈએ છે એના બેઝિસ ઉપર એ ડેટા સેલ કરે છે એ પ્રોડક્ટ સેલર, બરાબર? ગૂગલ આજે ફ્રીમાં અવેલેબલ છે, જીમેલ ફ્રીમાં અવેલેબલ છે, ગૂગલ સર્ચ ફ્રીમાં અવેલેબલ છે, ગૂગલ મીટ ફ્રીમાં અવેલેબલ છે. તો ગૂગલ કમાય છે એમાં. ગૂગલ ઇઝ અ નંબર 1 કંપની ઇન ટેક, બરાબર? ગૂગલ કમાય છે એમાં. ગૂગલ બધું ફ્રીમાં અવેલેબલ, ફ્રીમાં જ આપે છે ને. અને કોઈને પણ આપણે કહીએ કે ભાઈ સર્ચ કરો તો ક્યાં સર્ચ? We don't have any option, only single monopoly business. કોઈ ઓપ્શન નથી. કોઈના સ્માર્ટફોનમાં ગૂગલ સિવાય બીજું સર્ચ એન્જિન કોઈ નહીં. આજે તમારે એક લોકેશનથી બીજા લોકેશન જવું છે, ફ્રીલી તમને આસિસ્ટ કરે ગૂગલ મેપ. તો ફ્રીમાં આસિસ્ટ કરે તો એ ક્યાંથી કમાય? પૈસાથી તો કમાતો હશે. આટલી મોટી કંપની, આટલા મોટા સર્વર, આટલી મોટી ટેકનોલોજી, તમને ફ્રીમાં શું કમાય? હશે ને કંઈક એ લોકોને પાસે. તો એ જે કંઈક જે છે અલગ કરવાની વૃત્તિ, એટલે તમને લાગે છે ફ્રીમાં, તમારા જ્યાં કેટલા ફ્રી યુઝર યુઝ કરે છે, તમારો કેટલો ડેટા એની પાસે જાય છે, એ ડેટા કેટલી કંપનીઓને વેચી શકે, કેટલી કંપનીઓને વેચી શકે?
ઓઇલ એક સોનું છે, બરાબર? એટલે તમે જે આપણે કુવૈત અને એની સાઈડની તમે કન્ટ્રીઝ જુઓ તો એ બધી બિલિયનર કંપનીઝ છે અને ત્યાંના શેખ લોકો મતલબ સોનામાં રમે છે, બરાબર? કેમ? રીઝન છે કે ઓઇલ વોઝ અ ગોલ્ડ. હવે એમ કહેવાય છે કે ડેટા ઇઝ ગોઈંગ ટુ બી નેક્સ્ટ ઓઇલ. જેની પાસે ડેટા સૌથી વધારે એની પાસે ઓઇલ છે, એમ સમજો. ઓઇલ ઇક્વલ ટુ ગોલ્ડ. ડેટાનો તમારા મોબાઈલ ઉપર શું મોકલાવવું એ ડિસાઇડ ગૂગલ કરી શકે. એને ખબર છે તમે કઈ જગ્યાએ જાઓ છો, તમે કેટલા કલાક બેઠા ત્યાં અને કેટલા વાગે નીકળ્યા. આ બધા ઇનોવેશન છે, એને કહેવાય ટેકનોલોજીકલ ઇનોવેશન, બરાબર? જે સાહેબે તમને નોર્મલ બીજા ઇનોવેશન કીધા, આ બધા હાઈ એન્ડ ટેકનોલોજી વાળા ઇનોવેશન. એ લોકોની કોઈ પ્રોડક્ટ નથી, ટેન્જિબલ પ્રોડક્ટ નથી, બધા સોફ્ટવેર છે. એ લોકો કોઈ માઇક્રોફોન નથી બનાવ્યા, ગૂગલના ફોન હવે લોન્ચ થયા, બાકી ગૂગલ કોઈ ફોનના બિઝનેસમાં નથી. ગૂગલ ખાલી સોફ્ટવેર બનાવે, બટ એ એવા સોફ્ટવેર કે તમારો જેટલો ડેટા હોય બધો ડેટા લઈને એને યુઝ કરવાનો, મેક્સિમમ યુઝ, રાઈટ? આપણે ખાલી બે વિડીયો જોઈશું. સ્મોલ ડિસ્ક્લેમર આપીશ, હું બતાવું થોડું ડિસ્કશન કરીએ. કારણ કે મારો ટોપિક છે ને થોડો લીગલ ટોપિક છે. એના પ્રેઝન્ટેશન જે છે એજ્યુકેશન પર્પઝ માટે છે અને ઘણી થર્ડ પાર્ટી કન્ટેન્ટ અમે યુઝ કર્યું છે, એટલે એ યુ ક્રેડિટ અમે જે બી ક્રિએટર છે એ લોકોને આપીએ છીએ. તમે લોકો બધા કોલેજ શું કરવાનો? જે સ્ટુડન્ટ છે કોલેજ શું કરવાનો? શું રીઝન? આપણે 15-20 મિનિટ જ આપણે સેશન લઈશું, વધારે નહીં લઈએ, પણ થોડુંક ઇન્ટરેક્ટિવ એ વિડીયો છે અને થોડાક મારા સવાલ છે બીજી એના જવાબ તમારે આપવા પડશે. કોલેજ શું કરવા કરો? કંઈક તો રીઝન હશે ને. ગણિત ફોર્મની મોકલાવે એટલે કોલેજ કરો એવું તો નથી, અમુકને એવું હોઈ શકે. બાકી શું કરવા કર્યું છે કોલેજ? કોઈ પણ રીઝન બોલો. ડિગ્રી લેવા માટે. ચાલો એક રીઝન ડિગ્રી લેવા માટે. બીજું કોઈ રીઝન? ડિગ્રી મળી ગઈ પછી ડિગ્રીથી કદાચ ગવર્મેન્ટ જોબ મળશે. નેક્સ્ટ સ્ટેપ આગળ જઈએ. ચાલો ગવર્મેન્ટ જોબ મળી ગઈ પછી લાઈફ સેટ. બધાને ગવર્મેન્ટ જોબ નથી મળવાની. ચાલો અહીં 10% 20% મળી ગઈ, બાકીના 80% શું કરવા કહો? કોર રીઝન, એકદમ કોર રીઝન. આ અહીંયા એક વર્ડ છે નોલેજ. નોલેજ આપણે સ્કૂલ આપણે એટલા માટે આપણને બેઝિક શીખવામાં આવે પણ આપણે ભૂલી જઈએ કોલેજ સ્કૂલમાં આપણે એમ છે સ્કૂલ એટલે વિદ્યાનું મંદિર. ટેમ્પલ ઓફ ગોડેસ સરસ્વતી. સરસ્વતીનું મંદિર કહેવાય, રાઈટ? એટલે આપણે શું કરવા જઈએ? વિદ્યા પ્રાપ્ત કરવા, નોલેજ પ્રાપ્ત કરવા, એક્સપિરિયન્સ પ્રાપ્ત કરવા. તો સ્કૂલ કે કોલેજ છે એનો એક જ ઓબ્જેક્ટિવ હોય છે વિદ્યા મેળવવાનું, નોલેજ મેળવવાનું, નવી નવી વસ્તુઓ શીખવાનું. નવી નવી વસ્તુઓ શીખીને શું કરવાનું? એનો વર્ડ કહેવાય કેપિટલાઇઝિંગ, એનું મૂડીકરણ. એને વાપરવું કેવી રીતે? નોલેજ, રાઈટ? નોલેજ આપણે જઈએ વિદ્યા મેળવવા, નોલેજ મેળવવા, એક્સપિરિયન્સ મેળવવા. કોલેજની બહાર પછી આપણે જઈને શું કરીએ? એ વિદ્યાનો યુઝ કરીએ. કેપિટલાઇઝિંગ નોલેજ. એ વિદ્યાનું મૂડીકરણ ગુજરાતીમાં કઈ રીતે કરીએ આપણે વિદ્યાનું મૂડીકરણ? એક રસ્તો કીધો કે જોબ કરીએ. જોબ કરીએ એટલે જોબમાં આપણે જે શીખ્યા છીએ નવું શીખીશું, એને ઇમ્પ્લિમેન્ટ કરીશું અને સામે મળશે પગાર, રાઈટ? એટલે વિદ્યાનું મૂડીકરણ થયું હોય. તમારો જે એક્સપિરિયન્સ છે એ તમે કોઈને આપ્યો, તમારી ઇન્સ્ટિટ્યૂટને આપ્યો, જ્યાં જોબ કરો છો, પ્રાઇવેટ જોબ કરો છો ત્યાં આપ્યો,
અને એની સામે તમને મળે છે એક્સચેન્જ ઓફ યોર નોલેજ અને સર્વિસીસ, એક્સચેન્જમાં તમને મળે પૈસા. એ જ એન્ડ ગોલ છે બધાનો, રાઈટ? કે વિદ્યાનું મૂડીકરણ થાય, સામે આપણને પૈસા મળે. ધેટ ઇઝ ધ એન્ડ ગોલ. એક જોબ કરીને થાય, અને કીધું છે આપણે બિઝનેસ કરીને, એન્ટરપ્રેન્યોરશિપ જે સાહેબે કીધું. તો આપણે બધા આ જર્નીમાં છીએ. તમે બિઝનેસ કરો, તમે સ્ટાર્ટઅપ કરો, જોબ કરો, કંઈ પણ કરો, એક જ વસ્તુ આપણે કરીએ છીએ, સરસ્વતીજીનો એક્સચેન્જ કરીએ અને એક્સચેન્જમાં લઈએ આપણે. ધેટ ઇઝ ધ ઓનલી વે ડુ. આપણે આ જ કરીએ છીએ. આના સિવાય જે પ્રોફેશનલ લાઈફ છે આ સર્કલની બહાર કશે જ નથી. એક કોઈ પણ પ્રોફેશન હોય, તમારો ધંધો હોય, તમારો રોજગાર હોય, નોકરી હોય, કન્સલ્ટન્સી હોય, કંઈ પણ હોય, તમે સરસ્વતીજીને વાપરો અને લક્ષ્મીજીને અચીવ કરો. ધીસ ઇઝ ધ એન્ડ ગોલ. એ જ રીઝન માટે તમે કોલેજ આવો, રાઈટ? એ જ રીઝન છે ટેકનિકલી. જ્યાં સુધી આ વધારે નહીં હોય ને સરસ્વતીજી, ત્યાં સુધી આ વધારે નહીં હોય. એક ખંભ. હવે સરસ્વતીજી એટલે પાછું એક બીજ ઇન્ટરપ્રિટેશન થાય લોકોને કે સરસ્વતીજી એટલે આપણે બેચલર ડિગ્રી કરવાની, એટલે સરસ્વતીજી એક બેઝિક, પછી એનાથી એડવાન્સ છે એટલે માસ્ટર ડિગ્રી કરી એટલે વધારે સરસ્વતીજી, એટલે પીએચડી કરી એટલે વધારે સરસ્વતી. એવું કમ્પલ્શન નથી. 4 ચોપડી ભણેલા આજે સુરતમાં 5000 કરોડનો ડાયમંડનો બિઝનેસ કરે છે. 4 ચોપડી ભણેલાને તમે શું કહેશો? સરસ્વતીજી નથી? ના, એવું નહીં કહેવાય. એની પાસે અલગ રીતની સરસ્વતી છે. કઈ રીતે? એને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે. સરસ્વતીજી દેટ ડઝન્ટ મીન જે બુકમાં તમને સમજાવવામાં આવે છે, ચોપડામાં તમે ભણો છો એ નહીં. લાઈફમાં તમે કઈ રીતે ડીલ કરી શકો, પ્રોબ્લેમમાંથી કઈ રીતે તમે બહાર આવી શકો, એ પણ તમારું એક એટલું લર્નિંગ છે, એક એક્સપિરિયન્સ છે. તો સરસ્વતીજી તમારામાં, એટલે કોલેજમાં આપણે થિયોરિટિકલ અને પ્રેક્ટિકલ બે વસ્તુ સમજીએ છીએ. ખાલી થિયોરિટિકલ સમજીએ લાઈફમાં, તો જ્યારે પ્રેક્ટિકલ કરવાનો વારો આવે ત્યારે આપણે પરફોર્મ ના કરી શકીએ. એટલે 4 ચોપડી ભણ્યો છે એની પાસે પ્રેક્ટિકલ નોલેજ વધારે છે, અને એટલે એ 5000 કરોડનો ધંધો એ કરી શકે, રાઈટ? એટલે સરસ્વતીજીનું બીજ ઇન્ટરપ્રિટેશન ઘણી વખત આપણે કરીએ કે જેટલી વધારે ડિગ્રી એટલા વધારે સરસ્વતીજી, એવું જરૂર નથી. એનો મતલબ એમ બી નથી કે તમે ભણવાનું નહીં. આપણે 2 વિડીયો છે, 2 વિડીયો આપણે સમજીશું કે જેમાં આપણે એક સાહેબે જે ડિપ્લોમા સ્ટુડન્ટનું કીધું છે એવું એક બીજા ડિપ્લોમા સ્ટુડન્ટનું એક્ઝામ્પલ હતું. અને ઘણા લોકોએ શાર્ક ટેન્ક જોયું નથી, એટલે શાર્ક ટેન્ક સિઝનનો એક એપિસોડ છે, એ આપણે જોઈએ. અને બધા પાસે સ્માર્ટફોન છે તો હું રિક્વેસ્ટ કરીશ કે શાર્ક ટેન્ક જુઓ. ધંધો કરવો નહીં કરવો, એન્ટરપ્રાઇઝરશિપ કરવું નહીં કરવું, બિઝનેસ કરવો નહીં કરવો, એ તમારો કોલ છે. પણ જો એ જોઈને તમારામાં કંઈક સ્પાર્ક થાય, તમને લાગે કે કંઈક આઈડિયા આવો તો હું બી કરી શકું, તો તમને મોટિવેશન મળે. સીધો વિડીયો નહીં. ગાઈડન્સ મળતું છે, બધું જ મળી રહેતું છે, તો તમે શા માટે ના કરો? તો એ લોકો મને એવું જવાબ આપતા હતા કે ના સર, ઇનોવેશન મતલબ ધંધો કરવા એના કરતાં બેટર છે કે તમારા જેવી કોઈ ગવર્મેન્ટ જોબ કરી લે.